આ તરફ વાત કરીએ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની છે। સુદામા ટ્રાવેલ્સની જે બસ હતી તેમાં આગ લાગવાની ઘટના ચોટીલા પાસે સુદામા ટ્રાવેલ્સમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી। બસની પાછળની બારીમાંથી મુસાફરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા। બસમાં આગ સમયે અન્ય એક પણ અકસ્માતની ઘટના બની હતી। સળગતી બસ જોવા માટે કાર ધીમી પાડી અને બીજી કાર અથડાઈ હોવાની ઘટના બની હતી। એક કાર બીજી કાર સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ। બનાવ બનતા જોવા માટે આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી તો બંને કારને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોનલાઈન પર છે। પરાક્રમ, સુદામા ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટના, શું વિગતો? રાજકોટ અમદાવાદ હાઈવે પર ખૂબ મોટી ઘટના કહી શકાય। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તાત્કાલિક સુદામા ટ્રાવેલ્સમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। અચાનક બસની અંદર આગ લાગી ગઈ। લોકો માંડ બહાર નીકળી શક્યા છે। ચોટીલા પાસે આ સમગ્ર ઘટના બની છે। હાઈવે પર સતત ટ્રાફિક ધમધમતો હોય છે ત્યારે સ્થાનિક લોકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મદદે આવ્યા અને તાત્કાલિક લોકોને બહાર કાઢવામાં મદદ કરવામાં આવી એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે। બીજી એક ઘટના ત્યાં જ બની છે કે એક કાર ચાલક છે તેને આ સમગ્ર ઘટના જોવા માટે કાર ધીમી પાડી અને પાછળથી પૂરપાટ ઝડપે બીજી કાર આવતી હતી એ કાર તેની સાથે અથડાઈ। તેમાં પણ ત્યાં જ આ ઘટના બની, તેની બાજુમાં જ આ બીજી ઘટના બની છે। કાર ધડાકા સાથે બીજી કાર અથડાતાની સાથે જ લોકોમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ। સદનસીબે તેમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે એક મોટી દુર્ઘટના રાજકોટ અમદાવાદ હાઈવે પર અટકી છે। તાત્કાલિક પાછળની બારીથી લોકોને બહાર કાઢવામાં આવ્યા। એન્જિનના ભાગમાં આગ લાગતાની સાથે ડ્રાઈવર પણ કૂદીને ઉતરી ગયા। ક્લીનર અને આગળ બેઠેલા લોકો પણ તાત્કાલિક ઉતરી ગયા। ભારે તાપના કારણે કે પછી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવશે, પરંતુ એક મોટી ઘટના કહી શકાય। તાત્કાલિક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। બાળકો અને મહિલાઓ છે તેમને પણ તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકો તથા હાઈવે પર નીકળતા જે લોકો છે તેમના દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોક્કસથી પરાક્રમ, માહિતી બદલ આભાર।